નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથી એટલે કે BAMS અને BHMS ની એડમિશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે। તમે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો ત્યાં તમને આ મુજબની જાહેરાત છે તે જોવા મળશે। તો આગળ આજના સ્પેશિયલ આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે કઈ તારીખથી લઈ કઈ તારીખ સુધી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો, ફી કેટલી છે, તમે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ છે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તેનો નમૂનો કેવી રીતના હોય છે, તે કેવી રીતના કઢાવવાનો હોય છે, તેમજ અંતમાં આપણે વાત કરીશું આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજની કેટલી કોલેજ છે, કેટલી સીટ છે, તેનું એડ્રેસ શું છે, તે સંપૂર્ણ વાત તમને આજના સ્પેશિયલ વિડીયોમાં જાણવા મળશે। તો મિત્રો, સૌપ્રથમ તમે વેબસાઇટ પર આવશો એટલે અહીં જુઓ તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે। તેમાં સૌથી પહેલા આપણે અહીં ક્લિક કરશું કે એડમિશન માટેની ઓનલાઈન એપ્લિકેશન બરાબર જાહેરાત જે આપવામાં આવી છે 85% સીટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા એટલે કે આપણે જે ગુજરાતના સ્ટુડન્ટ હોય છે તેમના માટે 80% સીટ છે તે ફાળવવામાં આવે છે અને બાકીની જે 15% સીટ હોય છે તે ઓલ ઇન્ડિયા કોટા બરાબર ઓલ ઇન્ડિયા કોટાના જે સ્ટુડન્ટ હોય છે AIQ કહેવાય છે તેના માટે રાખવામાં આવી છે। સપોઝ કે કોઈ કોલેજમાં 100 સીટ છે તો તેમાંથી 85 સીટ છે તે ગુજરાતના સ્ટુડન્ટ માટે છે અને બાકીની જે 15% સીટ છે તેમાં અન્ય વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે છે। તો મિત્રો, હવે તમે જોઈ શકો છો તે મુજબ આપણે PDF ઓપન કરી છે। તેમાં તમે જોઈ શકો છો આયુર્વેદિક અને હોમિયોપેથીના વર્ષ 2026-27 એડમિશન માટે 85% સ્ટેટ કોટાના બેઠકો માટે પ્રવેશ માટે જે રાઉન્ડ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે ગ્રુપ B અથવા AB ગ્રુપ સાથે ધોરણ 12 માં પાસ હોય અને નીટ 2026 ની પરીક્ષા જેમણે આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એડમિશન માટેનો રાઉન્ડ છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન પરચેસ બરાબર પિન પરચેસ છે મિત્રો તમે ગઈકાલથી એટલે કે 25 તારીખથી શરૂ થઈ ગયું છે। 25 ઓગસ્ટથી લઈ 6 સપ્ટેમ્બર સુધી તમે પિન પરચેસ છે તે કરી શકો છો। પિન પરચેસ કરો ત્યારબાદ છે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તે પણ તમે 25 તારીખ લઈ 6 સપ્ટેમ્બર સુધી કરી શકો છો અને ત્યારબાદ 27 ઓગસ્ટથી લઈ 7 સપ્ટેમ્બર સુધી 10 દિવસનો તમારી પાસે સમય છે। આ 10 દિવસ દરમિયાન તમે છે કોઈ પણ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અને તમારા ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરાવી શકો છો। મિત્રો, હવે ફોર્મ ભરવાના ફીની વાત કરીએ તો ફી ટોટલ 11,000 રૂપિયા છે। તેમાંથી 1,000 રૂપિયા છે તે ફોર્મ ફી પિન પરચેસ ફી છે જે નોન રિફંડેબલ છે અને બાકીના જે 10,000 રૂપિયા છે તે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે। જ્યારે તમે એડમિશન લઈ લ્યો છો અથવા તમને ક્યાંય પણ એડમિશન મળતું નથી ત્યારે છે તમને આ 10,000 રૂપિયા છે તે રિફંડ કરી દેવામાં આવે છે। હવે સમજો કે આ 10,000 રૂપિયા જપ્ત ક્યારે થાય છે? તો મિત્રો, જો તમને કોઈ કોલેજમાં એડમિશન છે અલોટ કરવામાં આવે છે એટલે કે તમને કોઈ કોલેજમાં એડમિશન છે તે ફાળવવામાં આવે છે અને તમે તે એડમિશન લેતા નથી તો તેવા કિસ્સામાં છે તમારે 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે તે જપ્ત થઈ જાય છે। તો મિત્રો, ચોઇસ ફિલિંગ કરો ત્યારે એવી જ કોલેજ પસંદ કરજો કે જેમાં તમને એડમિશન લેવાની ખરેખર ઈચ્છા છે। જો તમારે આયુર્વેદિક કરવું હોય કે હોમિયોપેથી કરવું હોય, જે કોલેજ અને જે કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તે જ પસંદ કરજો। તેમજ મિત્રો, એ ખાસ જાણી લો કે સોમવારથી શુક્રવાર સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા સુધી હેલ્પ સેન્ટર ખુલ્લું હશે અને શનિવારે 10 થી 12 2 કલાક સુધી હેલ્પ સેન્ટર ઓપન હશે અને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં હેલ્પ સેન્ટર છે તે બંધ હશે। તેની પર તમે નોંધ લેજો કારણ કે આજે ઈદની રજા છે, શુક્રવારે રક્ષાબંધનની રજા હશે, નેક્સ્ટ વીકમાં જન્માષ્ટમીની રજા હશે, તો આવી રીતના છે તમે મેનેજ કરજો। હવે મિત્રો, આપણે વાત કરીએ કે ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, અહીં સમજી લો કે તમારે આ વર્ષે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો સૌથી પહેલા તો મિત્રો 2 માર્કશીટ એટલે કે ધોરણ 10 ની માર્કશીટ અને ધોરણ 12 ની માર્કશીટ તમારે કમ્પલસરી જરૂર પડશે। અને ત્રીજી માર્કશીટ છે તે નીટ 2026 ની માર્કશીટ છે બરાબર એટલે કે 3 માર્કશીટ તેમાં ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ અને નીટ 2026 ની પરીક્ષા તમે આપી હોય તેની માર્કશીટની તમારે જરૂર પડશે। ત્યારબાદ છે તમારા બર્થનો પુરાવા તરીકે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એડ કરવાનું રહેશે। લિવિંગ સર્ટિફિકેટ કમ્પલસરી છે। જો તમે તમારી સ્કૂલમાંથી હજુ સુધી લિવિંગ સર્ટિફિકેટ LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હજુ ના લાવ્યા હોય તો મિત્રો તમારી સ્કૂલમાંથી LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લઈ આવજો કારણ કે તે તમારા જન્મનો પુરાવો આપે છે અને તમારી જન્મ તારીખ પર રજૂ કરે છે। જન્મ તારીખના પુરાવા તરીકે પણ તમે જે આગળ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એડ કરો છો તે બંને બાબતને કવર કરે છે। જન્મ સ્થળનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો તે બંનેમાં લિવિંગ સર્ટિફિકેટ છે એટલે માત્ર તમારે લિવિંગ સર્ટિફિકેટ એક જ ડોક્યુમેન્ટ એડ કરવાનું રહેશે। ત્યારબાદ ખાસ છે કે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત બહાર થયો છે તેમના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે। ત્યારબાદ આવે છે કાસ્ટ સર્ટિફિકેટ। તો જે SC કેટેગરીમાં હોય તેને SC કેટેગરીનું સર્ટિફિકેટ, ST કેટેગરીમાં આવતા હોય તેમને ST કેટેગરીનું સર્ટિફિકેટ અને જે વિદ્યાર્થી મિત્રો SCBC એટલે કે OBC માં આવે છે તેમના માટે 2 સર્ટિફિકેટની જરૂર પડશે। એક છે તેનું કાસ્ટ સર્ટિફિકેટ અને બીજું છે NCL એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તેમને જરૂર પડશે। મિત્રો, અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે 1 એપ્રિલ 2024 પછીનું ગુજરાતી ભાષામાં અને 1 એપ્રિલ 2026 પછીનું ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે તે માન્ય ગણવામાં આવશે।
ત્યારબાદ છે ઈડબ્લ્યુ કેટેગરીના વિદ્યાર્થી માટે ઈડબ્લ્યુ કેટેગરીના વિદ્યાર્થી માટે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર 1 એપ્રિલ 2024 પછીથી છે તે રજૂ કરવાનું રહેશે. મિત્રો ખાસ સમજો કે જો ગુજરાતી ભાષામાં ઈડબ્લ્યુ સર્ટિફિકેટ હોય તો 1 એપ્રિલ 2024 પછીનું હશે તે માન્ય ગણાશે, પરંતુ જો અંગ્રેજી ભાષામાં હોય તો 1 એપ્રિલ 2026 પછીનું હોવું કમ્પલસરી છે. આ ઉપરાંત વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારોની તો દિવ્યાંગ ઉમેદવાર માટે જે પીએસ કેટેગરીનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તે એડ કરવું પડશે. ત્યારબાદ છે ઓસીઆઈ અથવા તો એનઆરઆઈ ઉમેદવાર માટે બરોબર, તો તેમને છે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓસીઆઈ કાર્ડ તે છે તે અપલોડ કરવું પડશે. ત્યારબાદ છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અથવા તો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, તેના નમૂના આગળ આપેલા છે. તે હું તમને ક્યાંથી ડાઉનલોડ કરો તે પણ શીખવાડીશ અને ક્યાંથી તમારે તેને કઢાવવું તે પણ હું તમને આગળ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ વિશે સમજાવીશ, તેમાં જાણ આપીશ. ત્યારબાદ છે સંરક્ષણ અથવા અર્ધલક્ષરી કર્મચારીઓ અને પુત્ર પુત્રીઓ માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ અથવા અર્ધલક્ષરી કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરાયેલ બોનાફાઇડ સર્ટિફિકેટ. ત્યારબાદ એવા વિદ્યાર્થી કે જેમના મધર અથવા ફાધર છે તે સિવિલ સર્વિસમાં હોય છે, તેમના માટે ગુજરાત રાજ્યના તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીઓના આદેશની વિગતો હોય તેનું જે સર્ટિફિકેટ છે તમારે રજૂ કરવું પડશે. ત્યારબાદ છે ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12માં પાસ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ ધોરણ 1 થી 8 સુધીની માર્કશીટ છે તે રજૂ કરવી પડશે. તેમજ છે દીવ, દમણ, દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 અને 12મું પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા તો ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર છે તમારે અપલોડ કરવું પડશે. તેમજ મિત્રો હવે વાત કરીએ આપણે એડમિશન ક્રાઇટેરિયાની, તો બીએએમએસ અને બીએચએમએસ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થી હોય, પીડબ્લ્યુડી હોય કે રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થી હોય, ધોરણ 12માં છે તમારે પીસીબી થિયરી પ્લસ પ્રેક્ટિકલ અને ઇંગ્લિશમાં છે તમારે ઓનલી પાસિંગ માર્ક હોવા જરૂરી છે. બરોબર, ઓનલી તમે પાસ હશો તો ફોર્મ છે તે ભરી શકો છો. અને ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને નીટમાં છે મિનિમમ 213 માર્ક છે તે હોવા જોઈએ, આ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે. ત્યારબાદ પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થી 194 માર્ક એટલે કે 194 માર્ક છે તે કમ્પલસરી છે. અને લાસ્ટમાં એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને તેમના પીડબ્લ્યુડી કેટેગરીના વિદ્યાર્થીઓએ મિનિમમ 177 માર્ક હોય તેવા વિદ્યાર્થીઓ છે તે આમાં ફોર્મ ભરી શકે છે. તો મિત્રો આપણે વાત કરી કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો કેવો હોય છે. તો વેબસાઇટ પર આગળ મેં તમને જણાવ્યું તે મુજબ ત્યાંથી તમે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. તેમાં તમારે અહીં જુઓ તે મુજબની માહિતી છે લખવાની હોય છે, પરંતુ આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કયા ડોક્ટર પાસે લખાવું તે તમારો પ્રશ્ન હોય છે. તો મિત્રો અહીં જો મેન્શન કરેલું છે કે જે રજિસ્ટર એમબીબીએસ અથવા એમબીબીએસ ઉપર એટલે કે એમડીએમએસ ડોક્ટર હોય તેમની પાસે તમે લખાવી શકો છો. તમારે આજુબાજુમાં કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર હોય તેની પાસે તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તે લખાવવાનું છે. અહીં જોઈ શકો છો તે મુજબ તે એમબીબીએસ ડોક્ટર હોય છે તેમનું નામ લખવાનું આવશે, બરાબર, તેમનો રજિસ્ટ્રેશન નંબર અને જે તારીખે ઇસ્યુ કરે છે તે તેમજ તેની કચેરીનું સીલ પણ અહીં મારવાનું આવશે. એટલે કે જો તમે કોઈ પણ સીએસસી પીએસસીમાંથી એમબીબીએસ ડોક્ટર પાસે લખાવતા હશો તો તે તમને આ સર્ટિફિકેટ છે તે કાઢી આપશે. કોઈ પણ ડોક્ટર છે આના માટે કોઈ ચાર્જ કરતા હોતા નથી. તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એમબીબીએસ અથવા તેનાથી ઉપરી ડિગ્રી કરેલા ડોક્ટર પાસેથી કઢાવવાનું રહેશે. મિત્રો વાત કરીએ બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક કોલેજ અને તેના એડ્રેસની, તમે અહીં જોઈ શકો છો તે મુજબ હોમિયોપેથિક કોલેજોની લિસ્ટ આપેલ છે. ગુજરાતમાં માત્ર એક જ ગવર્મેન્ટ કોલેજ છે, ગવર્મેન્ટ હોમિયોપેથી મેડિકલ કોલેજ દેથલી, સિદ્ધપુર, પાટણમાં આવેલી છે તે. ત્યારબાદ 3 અર્ધ સરકારી કોલેજ છે જેમની ફી લાસ્ટ યર 35,000 એટલે કે 35,000 હતી, તે અત્યારે ફી વધારો કરીને 60,000 છે તે ફી કરવામાં આવી છે, પરંતુ તે સેમી ગવર્મેન્ટ છે. બીજી બધી કોલેજ કરતાં 60,000 ફી કમ્પેરેટિવલી ઓછી છે. દેથલીમાં છે માત્ર 4,000 છે તે વાર્ષિક ફી હોય છે. મિત્રો 3 સેમી ગવર્મેન્ટ કોલેજ છે તેમાં આણંદમાં 2 આવેલી છે, આણંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ જેને આરકે પણ કહેવાય છે, અને બીજી છે વીએચ દવે જેને શોર્ટમાં વીએસ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 કોલેજ આણંદમાં છે અને ત્રીજી છે ગુજરાત હોમિયોપેથી મેડિકલ કોલેજ સાવલી, વડોદરામાં આવેલી છે. તો આમ ટોટલ 1 ગવર્મેન્ટ અને 3 સેમી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે. ત્યારબાદની બધી કોલેજ અહીં તમે જોઈ શકો છો અરિહંત છે, આર્યવીર છે, અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે, અનન્યા છે. આવી બધી મેડિકલ કોલેજ છે તે સેલ્ફ ફાઇનાન્સ છે, પ્રાઇવેટ છે. તેનું ફી સ્ટ્રક્ચર વેબસાઇટ પર આપેલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફ બધી કોલેજોની મિનિમમ ફી છે 1 લાખથી વધારે જ હશે, તે પણ તમે જોઈ શકો છો. અહીં તમે મિત્રો ટોટલ જોઈ શકો છો તે મુજબ કે 46 જેટલી હોમિયોપેથીની કોલેજો આવેલી છે. મિત્રો વાત કરીએ બીએમએસ એટલે કે આયુર્વેદિક મેડિકલ કોલેજોની, તો આયુર્વેદિકની ગુજરાતમાં કેટલી કોલેજ આવેલ છે તે પણ તમે અહીંથી જોઈ લો.
મિત્રો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં ટોટલ 5 જેટલી આયુર્વેદિકની ગવર્મેન્ટ કોલેજ આવેલ છે. ગુજરાતમાં આયુર્વેદિકની 5 ગવર્મેન્ટ કોલેજ આવેલ છે. તેમાં છે ગવર્મેન્ટ અખડાનંદ કોલેજ, જે આયુર્વેદિક કોલેજ અમદાવાદમાં આવેલી છે, પરંતુ તે અત્યારે છે ગાંધીનગર ખાતે છે તે કાર્યરત છે, કારણ કે આ બિલ્ડિંગ જૂનું જર્જરિત હતું એટલે તેને રિનોવેશન કરતા હશે, તો તેનું જે આયુર્વેદિક કોલેજનું કેમ્પસ છે તે અત્યારે હાલ ગાંધીનગરમાં કાર્યરત છે. ત્યારબાદ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ, ત્યારબાદ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા, ત્યારબાદ છે સેડ આયુર્વેદિક કોલેજ ભાવનગર, અને ત્યારબાદ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ કોલાવડા ગાંધીનગર. એટલે કે ગાંધીનગરમાં જે કોલેજ આવેલી છે ત્યાં ગાંધીનગરની પોતાની કોલેજ પ્લસ અમદાવાદની કોલેજ અહીં છે અત્યારે શિફ્ટ કરેલી છે. તો આમ ટોટલ ગુજરાતમાં 5 આયુર્વેદિકની ગવર્મેન્ટ કોલેજ આવેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રાઇવેટ કોલેજોની, તો અરિહંત છે, અનન્યા છે, બીજી કારિયા રાજકોટ છે, ભાર્ગવા છે, તેમજ છે વસંત પારેખ, બરોબર. ત્યારબાદ આગળ ઉપર કોલેજ જોઈ શકો છો તે મુજબ ઘણી બધી આયુર્વેદિકની કોલેજ છે ગુજરાતમાં આવેલી છે, તે પણ પ્રાઇવેટ છે. 46 જેટલી હોમિયોપેથીની કોલેજ અને 43 જેટલી આયુર્વેદિકની કોલેજ ટોટલ ગુજરાતમાં કાર્યરત છે. તો મિત્રો આ હતી તમારા એડમિશન સંબંધિત માહિતી કે કઈ તારીખથી લઈ કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો, તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતના કઢાવવું પડશે, તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજની લિસ્ટ કેટલી છે, સંપૂર્ણ માહિતી મેં તમને આજના સ્પેશિયલ વિડીયોમાં સમજાવી છે. મિત્રો જો તમે સ્કીપ કરીને વિડીયો જોયો હોય તો ફરીથી એકવાર સંપૂર્ણ વિડીયો જુઓ અને આ વિડીયો છે તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો, જેથી તેમને પણ માહિતી મળતી રહે. તેમજ એડમિશનને લગતી સંપૂર્ણ માહિતી તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળશે. તેમજ મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલની પ્લેલિસ્ટની વિઝિટ કરો. તેમાં નીટ યુજી કાઉન્સેલિંગ લખેલા છે, તેમાં મેડિકલ એટલે કે MBBS અને ડેન્ટલ તેમજ આયુર્વેદિક હોમિયોપેથીના બધા વિડીયો આપેલા છે. તેમજ અધર એટલે કે પેરામેડિકલ, BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી તેના કોર્સની એડમિશનની માહિતી પણ તમને મળી જશે. તેમજ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, કામધેનુ યુનિવર્સિટીમાં આવતા કોર્સ છે એટલે કે વેટરનરી છે, ફિશરીઝ ઉપરાંત BSc હોય, ગુજરાતના દરેક કોર્સની ઇન્ફોર્મેશન તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી માહિતી છે તમને મળતી રહેશે. તેમજ એડમિશન પછી હોસ્ટેલ સ્કોલરશિપને લગતા વિડીયો પણ તમને આપણે ચેનલ પરથી મળતા રહેશે. તો મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું. તેમજ કમેન્ટમાં તે પણ જણાવજો કે હવે પછી નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે.